MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે। રાજ્યના તીર્થ સ્થાનોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। અંબાજી, દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે। સોમનાથમાં પથિક સોફ્ટવેરથી પ્રવાસીઓની ચકાસણી કરવામાં આવી રહી છે। QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમની પણ સંખ્યા વધારવામાં આવી છે। અંબાજીમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ અને આધુનિક ઉપકરણોથી તપાસ કરવામાં આવી રહી છે। તો દ્વારકામાં પણ તંત્રએ સુરક્ષામાં વધારો કર્યો છે। બોમ્બ સ્ક્વોડે મંદિરના વિવિધ પરિસરમાં તપાસ પણ કરી। તો જે પ્રકારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો અને ત્યારબાદ દેશભરના ધાર્મિક સ્થાનોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ તંત્ર પણ હવે એલર્ટ થઈ ગયું છે અને રાજ્યના તીર્થ સ્થાનોની સુરક્ષામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને અંબાજી, દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે। સોમનાથમાં પથિક સોફ્ટવેરથી પ્રવાસીઓની ચકાસણી થઈ રહી છે। QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમની સંખ્યા પણ અહીંયા વધારી દેવાઈ છે। તો અંબાજીમાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। એક શ્રદ્ધાળુઓની તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જ ડોગ સ્ક્વોડ અને આધુનિક ઉપકરણોથી પણ તપાસ કરાઈ રહી છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, જે પ્રકારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો ત્યારબાદ રાજ્યના તીર્થ સ્થાનોને લઈને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। કેવી સુરક્ષા વ્યવસ્થા? બિલકુલ, રાજ્યના જે તીર્થ સ્થાનો છે કે જ્યાં સતત યાત્રાળુઓનો ધસારો રહેતો હોય છે ત્યાં સુરક્ષા છે તે વધારવામાં આવી છે। ખાસ કરીને અંબાજી, દ્વારકા, સોમનાથ મંદિરની સુરક્ષા છે તે વધારાઈ છે। સોમનાથમાં જે પથિક સોફ્ટવેરથી જે પણ મુસાફરો છે, પ્રવાસીઓ છે તેની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। QRT ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા પણ QRTની જે સંખ્યા છે તે અંબાજીમાં વધારવામાં આવી છે। ડોગ સ્ક્વોડ અને આધુનિક ઉપકરણોથી જે ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। દ્વારકાની જો વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ બોમ્બ સ્ક્વોડ અને જે મંદિર પરિસરની અંદર સતત ચેકિંગ માટે રાખવામાં આવ્યું છે। એટલે કે જે પણ ધાર્મિક સ્થાનો છે કે જ્યાં સતત જે પ્રવાસીઓનો, શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોય છે ત્યાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, QRT, પથિક સોફ્ટવેર દ્વારા સુરક્ષામાં વધારો છે તે કરવામાં આવ્યો છે। જી બિલકુલ કિંજલ, આભાર। તો રાજ્યના તીર્થ સ્થાનોની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। અંબાજી, દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે। સોમનાથ મંદિરમાં પથિક સોફ્ટવેરથી પ્રવાસીઓની ચકાસણી કરાઈ રહી છે। QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમની પણ સંખ્યા વધારી દેવાઈ છે। અંબાજીમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ડોગ સ્ક્વોડ અને આધુનિક ઉપકરણોથી તપાસ કરાઈ રહી છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH